નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં સરકારની સરસ્વતી સાધન સહાય યોજના છેલ્લા 2 વર્ષથી ઘોંચમાં મુકાઈ હતી. ધોરણ 9માં પ્રવેશ લેનાર એસસી, એસટી અને બક્ષીપંચ વર્ગની વિદ્યાર્થીનીઓને શાળાએ આવવા જવા સરકાર દ્વારા નિઃશુલ્ક સાયકલ ફાળવાય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી સાયકલો ફાળવાઈ ન હતી, જેને લઈ લાખો રૂપિયાની સાયકલો ધૂળ ખાઈ રહી હતી અને આખરે તંત્ર દ્વારા 2 વર્ષ બાદ સાયકલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના એસસી, એસટી અને બક્ષીપંચ વર્ગની વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સાયકલથી ઘરેથી શાળાએ જવા માટે સરસ્વતી સાધન સહાય યોજના હેઠળ વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સાયકલો પૂરી પાડતી એજન્સી દ્વારા તકલાદી સાયકલો ફાળવાતા આ સાયકલો છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ફાળવાઈ ન હતી, જેને લઈ લાખો રૂપિયાની કિંમતની હજારો સાયકલો ગોડાઉનમાં ધૂળ ખાતા વિવાદ સર્જાયો હતો, જેને લઈ સરકાર દ્વારા સાયકલોનો નવો સ્ટોક મંગાવીને વર્ષ 2023-24ની વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કાવાર વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈ 2 વર્ષ પહેલા ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સરસ્વતી સાધન સહાય હેઠળ વિનામૂલ્યે સાયકલો મળી રહેશે.